કેમ કે આ તમે પેલા જેવું ધ્યાન નહીં કરી શકો, પેલા જેવું તપ નહીં કરી શકો, પેલા જેવું યજ્ઞ નહીં કરી શકો, પેલા જેવું દાન નહીં કરી શકો. તો આજ કળિયુગમાં વિશેષ કદાચ પ્રભાવશાળી હોય, જલ્દી કલ્યાણકારી હોય તો ભગવાનનું નામ. એમાં મન નહીં હોય, પૈસા નહીં હોય, પણ મનથી ખાલી હારી ભાવનાઓ કરો છો ને કોકને સુખી કરવાની, તો એ ભાવનાઓ તમારી લખી લઉં છું માતા. અને ધીરે 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 એવા તમને નિર્મલ ને પવિત્ર કરી દઈશ કે તમને સાક્ષાત બધી જગ્યાએ માતાજી ભગવાનના દર્શન થશે. આ વિશ્વાસ રાખજો. કેમ કે માતા ભગવાન કણ કણમાં હોય છે, સર્વત્વ હોય છે, સર્વવ્યાપી હોય છે, એ કણ કણમાં છે. પણ આજ કરી દઈશ કે તમને સાક્ષાત બધી જગ્યાએ માતાજી ભગવાનના દર્શન થશે. આ વિશ્વાસ રાખજો. કેમ કે માતા ભગવાન કણ કણમાં હોય છે, સર્વત્વ હોય છે, સર્વવ્યાપી હોય છે, એ કણ કણમાં છે. પણ આજ કણ કણમાં કેમ અનુભૂતિ નથી થતી? આનું કારણ છે ક્યાંક ને ક્યાંક આ મન પાપોથી મલિન થઈ ગયું છે, અધર્મના કારણે મલિન થઈ ગયું છે. પણ એ જ જે મલિન થયેલું મન છે એને રામ નામ રૂપી સાબુ આપી અને રોજ ધોવડાવું છું. જેવું રામ નામ રૂપી સાબુ આલી રોજ ધોવડાવું છું. કેમ કે રામનું નામ લેવાથી પાપોનો નાશ થાય. તો રામ 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 બોલતા રહેજો. રામ મોટા મોટા મહાપુરુષોએ કીધું છે પોતાની વાણીમાં, પોતાના અનુભવમાં કે રામના મહિમા જગતમાં ખૂબ હોય છે. કલયુગમાં વિશેષ, કલયુગ કેવલ નામ આધારા. કલયુગમાં કેવલ માત્ર ભગવાનનું નામ જ આધાર છે. કેમ કે આ તમે પેલા જેવું ધ્યાન નહીં કરી શકો, પેલા જેવું તપ નહીં કરી શકો, પેલા જેવું યજ્ઞ નહીં કરી શકો, પેલા જેવું દાન નહીં કરી શકો. તો આજ કળિયુગમાં વિશેષ કદાચ પ્રભાવશાળી હોય, જલ્દી કલ્યાણકારી હોય તો ભગવાનનું નામ, એમાંય મારા રામનું નામ. તો તમારા દરેક ભક્તોના ઉદ્ધાર માટે મારા ભગવાનને કગરી, મહાદેવને કગરી અને ગાદીનું આયોજન થાય છે. અને આ આયોજનમાં હું તમને ભલે ગમે તે કઈ વસ્તુ નહીં આપી શકું, કદાચ ધન નહીં આપી શકું, દોલત નહીં આપી શકું, કશું નહીં આપી શકું, પણ હું રામ આલું છું તમને, જે અખિલ બ્રહ્માંડના નાથ છે, જે બધા દેવી દેવતાઓના ભગવાન છે. 1000 વિષ્ણુનું નામ લો ને, સહસ્ત્ર નામ, અને એક વખત રામનું નામ લો તો એક વખત રામનું નામ લેવાથી 1000 વખત વિષ્ણુ ભગવાનના નામનું જપનું ફળ મળે. રામ આટલી વિશેષ મહિમા છે. અને આ મહિમાના કારણે તે આ બધા જો આકર્ષિત થઈને આવે છે. કેમ કે દરેકની અંતર આત્મામાં મારા રામ બિરાજમાન છે. સિયા રામ મય સબ જગ જાની, કરું પ્રણામ જોરી જુગ પાની. તો તમારી અંતર આત્મામાં બિરાજમાન રામચંદ્ર ભગવાનને મારા મેલડીના પ્રણામ. કેમ કે આત્મા ભગવાનનો અંશ છે, રામનો અંશ છે. એ આત્માના શેની ભૂખ છે? સુખની. એ આત્માને ભૂખ શેની છે? સુખની. એ આત્મા સુખી થવા માટે આમથી આમ ભટકતી હોય, પણ તમારી અંતર આત્મા સુખી થવા માટે ભટકી 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 નિરાશ થઈ ગઈ ને, ત્યારે બારે જા ધામ તમારી આત્મા તમને ખેંચીને લાવી છે કે અહીં રામ છે, લઈ લો. તમારે જોજો મનુષ્યની કામના શું છે? સુખની કામના. પણ એ સુખ માટે જીવનમાં કેટલા બધા પ્રયત્ન કરે, ધર્મ બધું કરે સુખ માટે. આજ રાત દાડાની મહેનત બધા કરે છે તો શેના માટે? સુખ માટે.
પરિશ્રમ કરે, કોઈ ચોરી કરે, કોઈ બેમાની કરે, શેના માટે? સુખ માટે. પણ એ ખરેખરમાં સુખ કેવું છે આ સંસારનું, કે જેમ મુઠ્ઠીમાં પાણી ભરો ને અને હાથમાંથી સરકી જાય ને એ રીતે સુખ રહેતું. લાખો લોકોના આવા અનુભવ છે કે પેલા બહુ રૂપિયાવાળા હતા ને અત્યારે તો એવી પરિસ્થિતિ આવી કે કોઈ ઉછીના આલવા તૈયાર નહીં. તો હું એવું નહીં કહેતી કે કમાવું ના જોઈએ, ના, કમાવું જોઈએ, મહેનત કરવી જોઈએ, પણ એ મહેનત, એ કમાણી ભગવાન માતાજીના ભરોસે કરશો ને તો એનું જબરું ફળ મળશે. આજ તમે મહેનત કરો છો એનું ફળ આટલું જ મળે છે. મહેનત આટલી કરો છો પણ બચાવવા જાવશો ને તો આટલું જ રહેશે, આટલું જ રહેશે ને. લોકો નહીં કહેતા કે મેં ખૂબ મહેનત કરી પણ મને સફળતા મળી, મારા હાથમાં સુખ રહ્યું. તો ભગવાન માતાજીના ભરોસે, રામ નામના સહારે જે નોકરી ધંધો કરતા હોય એ ભગવાનના ભરોસે, મારા જેવી માતાના ભરોસે, તમારી કુળદેવીના ભરોસે એ નોકરી ધંધો ઈમાનદારીથી કરજો. મારો ભગવાન આટલી મહેનત કરશે અને આટલું ફળ આલશે કે જે તમારા માટે તો, તમારા પરિવાર માટે તો કદાચ એ આવશ્યકતાની પૂર્તિ તો થઈ જશે, જેની તમને જરૂર છે એ વસ્તુ તો મળી જશે. પણ ભગવાન માતાજીની કૃપા થાય ને તો એવી વસ્તુ પ્રાપ્ત થાય કે તમારે જરૂર હોય આટલી, જરૂર હોય આટલી, માતા ભગવાન આલા આટલું. કેમ કે માતાજી ભગવાનનો વિશ્વાસ હોય કે હવે મારા દીકરાને સદબુદ્ધિ આવી ગઈ છે કે સુખની પરિસ્થિતિનો સદુપયોગ કેવી રીતે કરવો. તો તમારી કુળદેવી, મારા જેવી રોમવારી મેલડી, રામની કૃપાથી આપે રૂપે એટલું બધું સુખ આલશે કે તમે ખાઈ ખાઈને થાકી જશો. તમને એવું થશે કે હવે તો આ મારા હકનું નહીં, આ તો સેવા કરવા માટે મારા ભગવાને, મારી માતાએ આલ્યું છે. થાય કે નહીં? આ બધી વાતો કાલ્પનિક વાતો કે ખાલી હવામ વાતો ના સમજતા. એ કૃપા થઈ જશે ને તો તમારે ખાવું હોય આટલું અને માતાજી આટલું બધું આલશે. તમને એમ થશે ઘેર અમુક વાર ખાવાનું વધારે બનાવી દીધું હોય તો શું કહો છો બાજુવાળાને કે ભાઈ મારા ઘેર દાળ ભાત બહુ બનાવ્યા છે, લઈ જાઉં થોડું. તમને ખબર છે કે મારાથી ખવાશે નહીં, એટલે તમે કહેતા હોય તો માતાજી ભગવાનને એટલું બધું સુખ આપવું છે કે તમે તો સુખી રહો, પણ તમારા આજુબાજુના વિસ્તારમાં જે બી અબોલા પશુ પક્ષી જીવ જંતુ હોય, જે બી દુખિયારા હોય, એના સુધી તે મારા જેવી માતાને સેવા પહોંચાડવી હોય. કેમ કે આખું જગત જનની માં કહેવાય, આખું જગત માનું છે. તો કોઈ વ્યક્તિ માને માનતો હોય કે ના માનતો હોય, ભલે નાસ્તિક હોય, એ માતાજીને ના માનતો હોય છતાં એ દુખી હોય ને તોય માતાજીને દયા આવે કે માતાજી એવું નહીં કહેતી ક્યારેય કે તમે મન માનો ને તો જ હું તમારી પર કૃપા કરું. ના, જગતજનની આદ્ય શક્તિ કોને કહેવાય? એને તો દરેક જીવ દુખી થાય ને તો એનું હૃદય દુખાય, એનું નામ માં કહેવાય. તો કદાચ કોઈ ભક્ત આ વાતનો વિશ્વાસ કરી અને એના ઘેર જે તે મહેનત મજૂરી કરી અને કમાણી કરી અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરી નહીં, તે 2 રૂપિયા સેવામાં વાપરશો ને તો 2 ના 200 કરીને આલીશ. વિશ્વાસ રાખજો આ વાતનો. 2 ના 200 કરીને આલીશ. 2 ના 200 લાભનો સોદો છે નહીં. અત્યારે જગતમાં એકના ડબલ કરવા માટે, શોર્ટકટ રૂપિયાવાળા થવા માટે લોકો આડાવરા જુગારના રસ્તા માર્ગ અપનાવે, સટ્ટાના માર્ગ અપનાવે, લોટરીના માર્ગ અપનાવે. લાઈન કંઈક કરતા લોટરી લાગી જાય, મારું કામ થઈ જાય, એવા લોટરી વાળા કંઈક દેવામાં ડૂબી ગયા. ઘરમાં વાહણે વેચવા ના રહ્યા. તેવી લોટરી લગાડવી હોય ને તો આ લાભના સોદામાં લોટરી લગાડો, 2 રૂપિયા સેવામાં વાપરી નાખો, જો પછી ચેવી લોટરી લાગે છે. પણ આ લોટરી એકદમ ના લાગે તાત્કાલિક, આ તાત્કાલિક ના લાગે. આના માટે ધૈર્ય અને ભરોસો જોઈએ, વિશ્વાસ જોઈએ.
કે ના માએ કીધું છે ને તો ભલે આ 6 મહિના થયા, વરસ થયું, પણ ભલે મને મારી ખુખાર મેલડી પર વિશ્વાસ છે, મારી રોમવારી મેલડી પર મને વિશ્વાસ છે કે થશે થશે, અને એની આશાએ છોડ દેજો ક્યારે થશે. હું હિસાબ કરવા વાળી હું રોમવારી મેલડી છું. આ બધું કરશો તો તમારી કુળદેવીના વાલા બનશો. આ બધું કરશો તો તમારા પિતૃઓના વાલા બનશો. આ બધું કરશો તો તમારા ઘેર બેઠેલા દેવી દેવતાઓને જેની તમે 2 ટાઈમ દીવા બત્તી કરો છો, તમે 12 મહિને એના નિવેદ આપો છો, એ ઘેર બેઠેલા દેવી દેવતાઓ રાજી થશે ને? તમારા પિતૃઓ રાજી થશે ને? પછી ભલે પિતૃઓનો ઘેર દીવો નહીં કરો ને તોય ચાલશે, પણ જેણે આ મારી વાતનું પાલન કર્યું એના માટે આપે રૂપે મારા જેવી માતા, તમારા પિતૃદોષ હોય ને, પિતૃદોષ, તો આ સેવાની ભાવનાઓથી એ પિતૃઓની તૃપ્તિ કરી આલું એ મેલડી છું.